નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 25 નવેમ્બર અને સોમવારનો દિવસ. આજના દિવસે માર્કેટમાં સારું એવું મોટું ગેપઅપ જોવા મળ્યું અને જે લોકોએ શુક્રવારનો વિડીયો જોયો છે એમને ખ્યાલ છે કે માર્કેટમાં મોટું ગેપઅપ આવે તો ત્યારે કઈ રીતના ટ્રેડિંગ પ્લાન કરવો જોઈએ. તો જેટલા લોકોએ વાતમાં સહેમત થઈ અને પીઈ સાઈડનો ટ્રેડ કર્યો હશે એમને ક્યાંક સારું એવું પ્રોફિટ જોવા મળ્યું હશે કે જે 12 ને 15 પછીની મુવમેન્ટ છે એમાં એક ડાઉન સાઈડની મુવમેન્ટ સારી એવી બેંક નિફ્ટીમાં જોવા મળી છે અને નિફ્ટીમાં પણ ઘણી મોટી મુવમેન્ટ જોવા મળી છે કે જેમાં પણ 12 ને 45 વાળી જે કેન્ડલ હતી ત્યાંથી ક્યાંક ફાસ્ટ મુવમેન્ટ ચાલુ થઈ હતી અને એમાં પણ 100 પોઈન્ટ પ્લસની નિફ્ટીમાં અને 100 પોઈન્ટ પ્લસની આપણે જે પ્રીમિયમ ગ્રુપ ચાલે છે એમાં લેવલ સેન્ડ હતા તો એમાં પણ સારી એવી 100 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ જોવા મળી હતી આજના દિવસે ક્યાંક. ને જે લોકોએ ફ્રી ગ્રુપમાં હતા તો ફ્રી ગ્રુપમાં પણ લેવલ સેન્ડ કર્યા હતા. ફ્રી ગ્રુપના પણ લેવલ ઉપર કામ કર્યું હોય તો ફ્રી ગ્રુપના લેવલ ઉપર પણ ક્યાંય તમને સારી એવી મુવમેન્ટ જોવા મળી જાય, કારણ કે અહીંયા બ્રેકડાઉન સાથે જ પ્રીમિયમમાં લેવલ આપેલું હતું 200ના પીઈમાં. સેમ વસ્તુ કે ફ્રી ગ્રુપમાં પણ સેન્ડ કરેલું હતું તો એમાં પણ જો લેવલ ઉપર કામ કર્યું હોય તો ડાયરેક્ટ જ 52,000ના ઝોન સુધીનો ટાર્ગેટ હતો અને એમાં પણ પ્રીમિયમમાં સારી એવી મુવમેન્ટ આપી છે. નિફ્ટીની વાત કરી લઈએ તો નિફ્ટીમાં પણ સારી એવી મુવમેન્ટ છે. પ્રીમિયમમાં જોઈએ તો 100 પોઈન્ટ પ્લસની નિફ્ટીમાં પણ મુવમેન્ટ આવી ગઈ છે. તો ચલો વધારે ચર્ચા નથી કરવી. જેટલા લોકોએ ટ્રેડ કર્યો હશે ને જે સારી એવી મુવમેન્ટ એમને ક્યાંક જોવા મળી હશે. તો ચલો વાત કરી લઈએ ફરીવાર કાલનો દિવસ એટલે કે મંગળવારના દિવસે વાત કરી લઈએ બેંક નિફ્ટીનું. બેંક નિફ્ટીનું હાલનું ક્લોઝિંગ આવ્યું છે 207 વાળા લેવલ પાસે. ક્લોઝિંગ જોવા જઈએ તો આજના દિવસની માર્કેટની રેન્જ હતી એના અંદર જ ક્લોઝિંગ આવ્યું છે અને ડાઉન સાઈડમાં જોઈએ તો 52,000નો એક સારો એવો ઓપ્શનમાં સપોર્ટ ઝોન દેખાડે છે અને ઉપર 300નો ઝોન એક સારો એવો રેઝિસ્ટન્સ ઝોન છે. માર્કેટ વચ્ચે જ ક્યાંક ઓપન થાય છે તો કાલના દિવસે પહેલું કામ એ હશે કે પહેલાં આજના દિવસનો હાઈ અને 52,000ના ઝોન નીચે એટલે કે 947 વાળું લેવલ કોઈ પણ લેવલ બ્રેકઆઉટ કે બ્રેકડાઉન થતું હોય તો એના ઉપર એક પહેલો ટ્રેડ પ્લાન કરી શકાય જો સવારમાં મુવમેન્ટ જોવા મળે છે ત્યારે. ક્યાં ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપનિંગ નથી થતું, ઓપન થઈ જાય છે ગેપઅપ. ગેપઅપ એટલે કે 200ના લેવલ પાસે ક્લોઝિંગ આવ્યું છે. 400 પોઈન્ટનું ગેપઅપ હશે તો બેંક નિફ્ટી ઓપન થઈ જશે 600 વાળા લેવલ પાસે. ને જેટલા લોકોને ખ્યાલ હોય કે ન હોય પણ 1 અવરની ટાઈમ ફ્રેમમાં જોઈએ તો જ્યારે માર્કેટ પડ્યું હતું એટલે ક્યારે 3 ઓક્ટોબર પછી બેંક નિફ્ટીએ એકેવાર 600ના લેવલ ઉપર ક્યાંય માર્કેટ જોવા નથી મળ્યું. 600 વાળા લેવલ નીચે જ છે તો 600 વાળું લેવલ છે એ સારો એવો બેંક નિફ્ટીનો રેઝિસ્ટન્સ ઝોન છે અને એના ઉપર માર્કેટ નીકળશે તો ડાયરેક્ટ 53,000ના ઝોન સુધીનો એટલે કે 400 પોઈન્ટની મુવમેન્ટ છે એ બેઠી મુવમેન્ટ છે. જોઈએ હવે કાલના દિવસે માર્કેટ જો ગેપઅપ ઓપનિંગ થાય છે તો આપણે વેઇટ કરવાનો છે. ગેપઅપ સાથે બાઇંગ નથી કરવાનું, થોડુંક માર્કેટને હોલ્ડ કરવા દેવાનું છે અને પછી ક્યાંક બાઇંગનું પ્લાન કરી શકાય. બાકી 600ના ઝોન નીચે છે ત્યાં સુધી કાલના દિવસે પણ એક વ્યૂ હશે કે 600ના ઝોન નીચે છે તો ત્યાં સુધી પીઈ સાઈડનો વ્યૂ. પણ પીઈ સાઈડનો વ્યૂ ક્યારે 600ના ઝોન નીચે કે સારું એવું ગેપઅપ જોવા મળે 500 અને 600 વાળા લેવલ પાસે ઓપનિંગ થતું હોય તો 600ના ઝોન પાસે સ્ટોપલોસ રાખીને અથવા પ્રીમિયમમાં સારો એવો વ્યવસ્થિત સ્ટોપલોસ રાખીને એક ડાઉન સાઈડની મુવમેન્ટ માટે જોઈ શકાય કે ફરીવાર એકવાર માટે માર્કેટ 200ના લેવલ પાસે ટચ કરવા આવે. પણ માર્કેટ વધારે ગેપઅપ ઓપનિંગ થઈ જાય છે અને 600ના લેવલ ઉપર ને ઉપર હોલ્ડ કરતું હોય તો પણ આપણે વધારે અપર સાઈડનો વ્યૂ નહીં હોય એના લેવલનું બ્રેકડાઉનનો વેઇટ કરીશું કે 600 વાળા લેવલ નીચે નીકળે તો એક ડાઉન સાઈડની મુવમેન્ટ માટે જોઈ શકાય. ફરીવાર માર્કેટ ક્યાંય ગેપઅપ ઓપનિંગ નથી થતું, ઓપન થઈ જાય છે ગેપડાઉન ઓપન થાય છે. થોડું ઘણું નાનું ગેપડાઉન હશે તો રેન્જમાં ક્યાંક ઓપન થઈ જશે અને 52,000ના ઝોન પાસે જો 200 પોઈન્ટનું ગેપડાઉન હશે તો ત્યારે થોડોક વેઇટ કરી લેવાનો છે કેન્ડલનો કે કેન્ડલ છે 52,000ના ઝોન નીચે ક્યાંય નીકળે છે તો એક નાનકડો ટાર્ગેટ 740ના ઝોન સુધી આવી શકે છે કે એમાં પ્રીમિયમ છે. પ્રીમિયમમાં 100 પોઈન્ટની મુવમેન્ટ ક્યાંક જોવા મળે તો એ જગ્યા પાસે પણ માર્કેટ વધારે ગેપઅપ ઓપનિંગ થઈ જાય છે એટલે 52,000ના ઝોન નીચે. જો 52,000ના ઝોન નીચે હશે તો મોટું લેવલ છે તો એના નીચે આપણે વ્યૂ ડાઉન સાઈડનું રાખીને કામ કરી શકાય. ને ફરીવાર માર્કેટ ગેપડાઉન ઓપન થતું હોય ક્યાંય 800 વાળા અથવા 700 વાળા લેવલ પાસે ને 52,000નું ઝોનનું બ્રેકઆઉટ આવતું હોય તો જો બ્રેકઆઉટ આવે છે ગેપડાઉન ઓપનિંગ થઈ તો આપણે એક અપર સાઈડના વ્યૂ માટે જોઈ શકાય કે ગેપડાઉન ઓપનિંગ છે અને ફરીવાર 52,000ના ઝોન ઉપર નીકળે તો એક 300ના ઝોન અને 200ના ઝોન સુધીના ક્યાંક ટાર્ગેટ માટે. વાત કરી લઈએ નિફ્ટીની. નિફ્ટીમાં ક્લોઝિંગ આવ્યું છે ક્યાંક 221 વાળા લેવલ પાસે.
ફરીવાર નિફ્ટી પણ સાઇડવેઝ ઓપનિંગ થઈ જાય છે 200 વાળા ઝોન પાસે. તો આપણે ઉપર 270નું લેવલ છે કે જે આજે ઇન્ટ્રાડેનો નાનકડો એક હાયર પોઈન્ટ હતો કે જ્યાંથી મોટી રેડ કેન્ડલ આવી હતી. અને ડાઉન સાઇડમાં આજના દિવસનો લોઅર પોઈન્ટ છે. ફરીવાર સાઇડવેઝ ઓપનિંગ થશે તો પેલું કામ એ હશે કે 270 વાળા લેવલ ઉપર નીકળે તો એક નાનકડી અપર સાઇડની મુવમેન્ટ જોવા મળે. ફરીવાર સાઇડવેઝ ઓપન થઈને આજના દિવસનો લોઅર પોઈન્ટ એટલે કે 131 વાળું લેવલ બ્રેકડાઉન થાય છે તો એક ડાઉન સાઇડની મુવમેન્ટ પણ સારી એવી જોવા મળી શકે કે જે 24,000ના ઝોન સુધી પણ ક્યાંક આવી શકે છે. તો 133 પોઈન્ટની આ ડાઉન સાઇડની મુવમેન્ટ સારી એવી જોવા મળી શકે. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન નથી થતું અને ઓપન થઈ જાય છે ગેપઅપ. ગેપઅપમાં વાત કરી લઈએ તો 250 પોઈન્ટનું ગેપઅપ હશે માર્કેટમાં તો ડાયરેક્ટ જ ક્યાંક 500ના લેવલની નજીક ઓપન થઈ જશે. ને 500ના લેવલની નજીક ઓપન થઈ જાય તો 24,600નું એક મોટો રેઝિસ્ટન્સ ઝોન છે. એ વસ્તુનું ધ્યાન રાખજો કે 24,600 છે એ મોટી ટાઈમ ફ્રેમમાં માર્કેટ એ ઝોન પાસે પહોંચ્યું જ નથી. એટલે કે 555નું છે 24,555નું લેવલ છે એને ખાસ કરીને ધ્યાન રાખવાનું છે. 24,555થી 24,600નું લેવલ એક સારો એવો મોટો રેઝિસ્ટન્સ ઝોન છે. માર્કેટ એના ઝોન પાસે ઓપન થતું હશે તો એ ઝોન પાસે પણ આપણે પહેલું કામ શું કરવાનું છે કે પી સાઇડના વ્યૂ માટે ટ્રેડ પ્લાન કરવાનો છે. 24,600ના ઝોન પાસે અથવા 555ના લેવલ પાસે. અત્યારે આપણે વારંવાર શું કરીએ છીએ કે 500ના લેવલ ઉપર એટલે કે 480 ઉપર હોય તો બાઇંગનો વ્યૂ રાખીએ છીએ. પણ આજ ખાલે એક જ વખત આપણે એવો વ્યૂ રાખવાનો છે કારણ કે 600નું ઝોન અને 555નું ઝોન રેઝિસ્ટન્સ ઝોન મોટું છે તો અપર સાઇડનો વ્યૂ છે એ 600ના લેવલ ઉપર ક્યાંય નીકળે તો ત્યારે અપર સાઇડના વ્યૂ માટે પણ કામ કરી શકાય. પણ ઓપનિંગ છે 555થી 600 વાળા લેવલ પાસે થતી હોય તો અહીંયાથી આપણો વ્યૂ ડાઉન સાઇડનો છે કે ફરીવાર માર્કેટ 300ના લેવલ પાસે ક્યાંક એકવાર ટચ કરવા આવે તો એમાં સારી એવી પી સાઇડની મુવમેન્ટ જોવા મળે. પણ માર્કેટનું ઓપનિંગ નાનકડું ગેપઅપ થાય છે ને આજના દિવસનો હાયર પોઈન્ટ ને 400નું લેવલ તો 400ના લેવલ ઉપર નીકળે ત્યારે એક અપર સાઇડની મુવમેન્ટ જોઈ શકાય. જો એ લેવલ પાસે ઓપન થાય છે તો થોડીક વાર વેઇટ કરી લેવાનો છે કે 500ના ઝોનનો ઉપયોગ છે એ કઈ રીતના કરવાનો. ફરીવાર માર્કેટ ગેપઅપ ઓપનિંગ નથી થતું, ઓપન થઈ જાય ગેપ ડાઉન. ગેપ ડાઉન ઓપન સારું એવું ગેપ ડાઉન હશે 200 પોઈન્ટનું ગેપ ડાઉન હશે તો ડાયરેક્ટ 24,000ના લેવલ પાસે ઓપન થઈ જશે. 24,000ની સ્ટ્રાઇક પ્રાઇસ છે એ મોટી સ્ટ્રાઇક પ્રાઇસ છે તો 24,000 પાસે એક વ્યૂ રાખી શકાય કે જો એ ઝોન પાસે ઓપન થાય છે ત્યારે શું વ્યૂ રાખવાનો કે એના ઉપર હોય તો અપર સાઇડનો વ્યૂ અને એના નીચે હોય તો ડાઉન સાઇડનો વ્યૂ. પણ બંને બાજુ 40 પોઈન્ટ મૂકી દેવાના છે કારણ કે મોટી રેન્જ છે 24,000નું મોટું લેવલ છે એટલા માટે. 24,000ને 40 ઉપર નીકળે તો અપર સાઇડ માટે અને નીચે છે 960 વાળા લેવલ નીચે કામકાજ કરતું હોય તો ડાઉન સાઇડ માટે. પણ વધારે ગેપ ડાઉન ઓપન થાય અને 24,000ના ઝોન નીચે હોય તો આપણે અપર સાઇડના વ્યૂ માટે નહીં જઈએ. 24,000ના લેવલ નીચે હશે તો ત્યાં સુધી ડાઉન સાઇડની મુવમેન્ટ આવતી હશે તો એમાં ક્યાંક પ્લાનિંગ માટે જોશું. તો ચલો મિત્રો, લેવલ છે બધા ટેલિગ્રામની ફ્રી ચેનલ ચાલે છે એમાં લેવલ સેન્ડ કરી દીધા છે, એમાંથી લેવલ મળી જશે. તો ચલો મિત્રો, જય ભારત, જય હિન્દ. મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયોમાં.